હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએસઓ ક્લાસ. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 ઇંગ્લિશ તેમાં યુનિટ 1 જેમાં રીડ 1 છે કેન યુ ઇન્સ્ટોલ લવ. શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? તો એ જે પાઠ છે આપણે એ પાઠની ચર્ચા કરીશું, સમજીશું. અહીં પાઠનું જે ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. ઇન્સ્ટોલ એટલે કે પ્રસ્થાપિત કરવું. તમે જો મોબાઈલનો યુઝ કરતા હોય તો તમને ખબર હશે એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરતા હશો. તો અહીં ટેકનોલોજી દ્વારા તમને જ્ઞાન આપવામાં આવ્યું છે કે તમે તમારા જીવનની અંદર ખરાબ વાતોને કેવી રીતે દૂર કરી શકો છો અને તમારા જીવનની અંદર સારા ગુણો, સારી બાબતો તમે કેવી રીતે પ્રસ્થાપિત કરી શકો છો. તમારા જીવનમાં, તમારા હૃદયમાં તમે પ્રેમ કેવી રીતે સ્થાપિત કરી શકો છો. તો ટેકનોલોજી દ્વારા તમને સમજાવવામાં આવેલું છે, કારણ કે ટેકનોલોજીનો યુગ પણ છે, જમાનો પણ છે. લોકોને રૂબરૂ મળવા કરતાં મોબાઈલ ઉપર વાતો કરવી વધારે ગમે છે. તો અહીં એને જ ધ્યાનમાં રાખીને આ એક આવા પાઠની રચના કરવામાં આવી છે. તો આપણે જોઈએ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. તો અહીંયા કસ્ટમર એટલે કે ગ્રાહક, સર્વિસ એટલે કે સેવા આપણે જે ગ્રાહક સેવા હોય તે, અને રિપ્રેઝેન્ટેટિવ એ અહીંયા આપેલું છે તો એનું ફૂલ ફોર્મ થશે રિપ્રેઝેન્ટેટિવ એટલે કે પ્રતિનિધિ, જેને આપણે એજન્ટ અને ડેલિગેટ પણ કહીએ છીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્કડ, કારણ કે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કેન યુ ઇન્સ્ટોલ લવ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ પૂછ્યું શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? કસ્ટમર સેડ. તો અહીંયા કસ્ટમર એટલે કે ગ્રાહક, તો અહીંયા સામે જે વ્યક્તિ છે એ લેડીઝ છે, તો આઈ કેન ડૂ ધેટ. ગ્રાહક જે લેડીઝ છે એમણે કહ્યું હા હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. વોટ ડુ આઈ ડૂ ફર્સ્ટ. એણે શું કહ્યું કે હા હું એ કરી શકું છું, હું વધારે ટેકનિકલ નથી, એટલે કે મારામાં ટેકનિકલ જ્ઞાન નથી, એટલે કે આ રીતે જે મોબાઈલની ટેકનોલોજી છે મને ઓછી આવડે છે, ફાવતું નથી. બટ આઈ થિંક, પરંતુ હું વિચારું છું. આઈ એમ રેડી એટલે કે હું તૈયાર છું. ટુ ઇન્સ્ટોલ નાઉ એટલે કે હું એવું વિચારું છું કે હું આ પ્રેમને પ્રસ્થાપિત કરવા માટે હું અત્યારે રેડી છું, તૈયાર છું. વોટ ડુ આઈ ડૂ ફર્સ્ટ. મારે સૌપ્રથમ શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કે સૌ પ્રથમ તમારે તમારા હૃદયને ખોલવાનું છે. ફર્સ્ટ સ્ટેપ, પહેલું પગલું, પહેલો સ્ટેપ છે કે ઓપન યોર હાર્ટ, તમારા હૃદયને ખોલો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. શું તમને ખબર છે તમારા જે હૃદય છે એનું સ્થાન, નિશ્ચિત સ્થાન તમને ખબર છે? લોકેટ એટલે કે જગ્યા નક્કી કરવી, અને લોકેટેડ એટલે કે સ્થિત. તમારા જે બોડી છે એમાં હૃદયનું સ્થાન ક્યાં આવેલું છે શું તમને ખબર છે એમ. કસ્ટમર સેડ યસ આઈ હેવ. જે ગ્રાહક જે હતા લેડીઝ એમને કહ્યું કે હા મેં શોધી કાઢ્યું છે, મને ખબર છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પરંતુ મારા હૃદયમાં અત્યારે નાઉ ઘણા બધા પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમ આપણે જે કહીએ છીએ તો ઘણા બધા કાર્યક્રમ ચાલી રહ્યા છે. ક્યાં ચાલી રહ્યા છે? તેમના હૃદયમાં. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ. શું અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યા છે તો એ સમયે શું આપણે આ જે ઇન્સ્ટોલ કરવાનો છે, જે લવ પ્રેમને પ્રસ્થાપિત કરવાનો છે હૃદયમાં, તો શું એ ઇન્સ્ટોલ કરવું યોગ્ય કે ગણાશે? ઇઝ ઇટ ઓકે એટલે કે બરાબર રહેશે. અત્યારે આટલા બધા કાર્યક્રમો સાથે આપણે બીજો એક કાર્યક્રમ એટલે કે પ્રેમને પ્રસ્થાપિત કરવું એ બરાબર કહેવાશે એમ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ આસ્કડ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ. એમણે પૂછ્યું ગ્રાહક સેવા પ્રતિનિધિએ કે કયા પ્રોગ્રામો ચાલી રહ્યા છે મેમ. મેમ એટલે કે મેડમ. કસ્ટમર સેડ
લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ પાસ્ટ એક્સટેન્શન, લો સ્ટીમ એક્સટેન્શન, ગર્જ એક્સટેન્શન એન્ડ resentment.com રનિંગ રાઇટ નાવ. તો અત્યારે તેમના હૃદયમાં કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે એની વાત કરેલી છે. સૌપ્રથમ આ ડોટ એક્સટેન્શન અને ડોટ કોમ, તો એના વિશે આપણે થોડી માહિતી જોઈ લઈએ. તો અહીંયા ડોટ એક્સટેન્શન એ અહીંયા EXE એનું ફૂલ ફોર્મ છે. એક્સટેન્શન એનો અર્થ થાય છે કે વિસ્તાર, શોર્ટ ફોર એક્ઝિક્યુટેબલ. તો ધીસ ફાઇલ્સ આર મોસ્ટ કોમનલી યુઝડ ઓન વિન્ડો કોમ્પ્યુટર્સ ટુ ઇન્સ્ટોલ ઓર રન સોફ્ટવેર એપ્લિકેશન. એટલે કે કોમ્પ્યુટરની અંદર કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અથવા તો કોઈ સોફ્ટવેર રન કરવા માટે, સોફ્ટવેર ચલાવવા માટે અહીંયા આ ફાઇલ્સનો ઉપયોગ થાય છે. અને ડોટ કોમ એનું ફૂલ ફોર્મ છે કોમર્શિયલ, જેનો અર્થ થાય છે વ્યવસાયિક. ઇટ ઇઝ જેનરિક ટોપ લેવલ ડોમેન યુઝડ ઓન ધ ઇન્ટરનેટ્સ DNS, યાની કે ડોમેન નેમ સિસ્ટમ. સ્પેસિફિક ગ્રુપ ઓફ વેબસાઇટ્સ, તે એક વેબસાઇટ્સનું ગ્રુપ છે. એ પણ ઇન્ટરનેટની અંદર જે આ સોફ્ટવેર છે એને રન કરવા માટે યુઝ થાય છે. તો આપણે ડોટ એક્સટેન્શન અને ડોટ કોમર્શિયલ એટલે કે ડોટ કોમ અને ડોટ એક્સ, તો એનું ફૂલ ફોર્મ અને એના વિશેની માહિતી મેળવી ગયા છે. હવે એ શબ્દને ધ્યાનમાં ન રાખતા આપણે આગળના જે શબ્દો છે ફક્ત એને ધ્યાનમાં રાખીશું તો તમને થોડી સરળતા લાગશે. જેમ કે આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ એક્સટેન્શન. પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળમાં થયેલું દુઃખ. પાસ્ટ એટલે કે ભૂતકાળ અને હર્ટ એટલે કે દુઃખી થવું. તો ભૂતકાળમાં થયેલા દુઃખો છે હૃદયની અંદર હજી યાદ છે. લો સ્ટીમ ડોટ એક્સટેન્શન. લો સ્ટીમ એટલે કે નીચું સન્માન. સ્ટીમ એટલે કે સન્માન, આપણે જે માન આપીએ છીએ, આદર આપીએ છીએ એની વાત છે. પણ લો છે એટલે કે નીચું છે, ઓછું છે. સન્માન છે એ થોડું છે, એટલે કે અપમાનની વિધિ છે. કહેવાનો મતલબ કે હૃદયમાં જે માન છે પોતાના પ્રત્યે ઘણું ઓછું છે. ગર્જ એક્સટેન્શન. તો અહીંયા ગર્જ એટલે કે અસંતોષ. આપણે કોઈ વાતનો આપણે જ્યારે એનાથી સંતોષ ના પામીએ એને અસંતોષ કહીશું. કડવાશ છે, ધૃણા છે એટલે કે બિટરનેસ છે, એટલે કે હૃદયની અંદર શાંતિ નથી, અશાંતિ છે, અસંતોષ છે, કંઈક ન મળ્યાનું ધૃણા છે, કડવાશ છે. અને resentment.com. resentment એટલે કે ગુસ્સો. અને ગુસ્સોનો જે કાર્યક્રમ છે એ પણ ચાલી રહ્યો છે, એટલે કે હૃદયમાં ગુસ્સો પણ ભરેલો છે, જેને આપણે ડિસલાઇક એટલે કે ન ગમવું એમ પણ કહીએ છીએ. તો રનિંગ રાઇટ નાવ એટલે રાઇટ નાવ એટલે કે અત્યારે આટલા પ્રોગ્રામો ચાલી રહ્યા છે. તો એમના હૃદયની અંદર ભૂતકાળનું દુઃખ છે, નીચું સન્માન છે, ગર્જ એટલે કે અસંતોષ છે, કડવાશ છે, રિસેન્ટમેન્ટ એટલે કે ગુસ્સો છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે નો પ્રોબ્લેમ. જે ગ્રાહક સેવા પ્રતિનિધિ હતા એમણે કહ્યું કે કંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ ડોટ એક્સટેન્શન ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. લવ જે છે એટલે કે પ્રેમ છે એ તમારું જે આ પાસ્ટ હર્ટ એક્સટેન્શન છે એટલે કે જે ભૂતકાળનું દુઃખ છે એને ઇરેઝ કરી નાખશે. ઇરેઝ એટલે કે ભૂસી નાખશે ઓટોમેટિકલી. એટલે કે જે સ્વયં પર્યાપ્ત એની જાતે જ તમારે કશું કરવું પડશે નહીં, ઓટોમેટિકલી કાયમી સ્મૃતિમાંથી એ ભૂસી નાખશે. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કરંટ એટલે કે અત્યારની, ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે હાલની જે તમારી ઓપરેટિંગ સિસ્ટમ છે, જે પ્રક્રિયાઓ ચાલુ છે એમાંથી એ ભૂસી નાખશે. શું ભૂસી નાખશે? તો પાસ્ટ હર્ટ ભૂતકાળનું દુઃખ. ઇટ મે રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. એટલે કે ઇટ મે રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી. રિમેન એટલે યાદ રહેશે, પરમેનન્ટ એટલે કાયમી, મેમરી એટલે કે યાદ.
કાયમી જે સ્મૃતિ હશે તમારા હૃદયમાં એના અંદર તો એ હશે જ. શું હશે? પાસ્ટ હર્ટ એટલે પડ્યું હશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ, પરંતુ તે અન્ય કાર્યક્રમોમાં હવે તમને વિક્ષેપ ઊભો નહીં કરે. એટલે કે જે આ પાસ્ટ હર્ટ છે એ જે તમારા હૃદયમાં બીજા નવા કાર્યક્રમો છે એમાં તમને ડિસ્ટર્બ કરશે નહીં, એટલે કે તમને હેરાન કરશે નહીં, નડશે નહીં. ફક્ત એ કાયમી સ્મૃતિમાં એક જગ્યાએ પડી રહેશે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી override low steam extension with a module of its own called high steam extension. એટલે કે જે પ્રેમ છે એ ઓવરરાઇડ એટલે એના ઉપર જ લખવું. કહેવાનો મતલબ કે જે લો સ્ટીમ છે એટલે કે નીચું સન્માન છે એને ફેરવી નાખશે, બદલી નાખશે. શામાં? હાઈ સ્ટીમ એક્સટેન્શન એટલે કે ઉચ્ચ સન્માનમાં ફેરવી નાખશે. ઇવેન્ચ્યુઅલી એટલે કે અંતે, પાછળથી, એટલે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જેવો તમે લવને ઇન્સ્ટોલ કરશો એટલે જે લો સ્ટીમ છે એ હાઈ સ્ટીમમાં ફેરવાઈ જશે. However, you have to completely turn off Gurge extension and resentment.com. એટલે કે કમ્પ્લીટલી ટર્ન ઓફ, તમે સંપૂર્ણ રીતે બંધ કરશો. કઈ રીતે બંધ કરશો? However, you have to, અલબત્ત તમે કઈ રીતે સંપૂર્ણપણે આ જે ગર્જ એક્સટેન્શન અને resentment.com છે એટલે કે જે અસંતોષ અને જે ગુસ્સોની જે લાગણી છે તમારા હૃદયમાં એને તમે સંપૂર્ણ રીતે કઈ રીતે બંધ કરશો? Those programs prevent love from being properly installed. Prevent એટલે કે અટકાવવું. Those program એટલે કે આ બંને જે પ્રોગ્રામો છે એ લવને પ્રોપરલી ઇન્સ્ટોલ એટલે કે યોગ્ય રીતે પ્રસ્થાપિત કરતા એના અંદર અટકાવશે, બાધા બનશે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે આ કાર્યક્રમો મહેરબાની કરીને બંધ કરી દેશો મેમ? જે અહીંયા ગ્રાહક છે એ લેડીઝ છે એટલા માટે અહીંયા એ જે લેડીઝ ગ્રાહક છે એમને કહ્યું છે કે આ પ્રોગ્રામો શું તમે બંધ કરી દેશો? કસ્ટમર સેડ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને તેને બંધ કરતા આવડતું નથી. ટર્ન ઓફ એટલે બંધ કરવું ને ડોન્ટ નો એટલે ખબર નથી, નો એટલે જાણવું. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને કહી શકો છો કે કઈ રીતે બંધ કરવાનું રહેશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ માય પ્લેઝર. જે ગ્રાહક સેવા પ્રતિનિધિ હતા એમણે કહ્યું મને આનંદ થશે કે હા મને ખુશી થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ ડોટ એક્સટેન્શન. હવે ઇન્વોક એટલે શું? ઇન્વોક એટલે કે વિનંતી, વિનંતી કરવી અથવા તો સહાય માટે પ્રાર્થના કરવી. એટલે કે તમે સ્ટાર્ટ મેનુ ઉપર જાઓ અને પછી ફોરગિવનેસ, ફોરગિવનેસ એટલે કે માફ કરવું, પાર્ડન એટલે કે માફી કરવું. તો તમે સ્ટાર્ટ મેનુમાં જાઓ અને આ જે ફોરગિવનેસ છે, માફ કરવાનો જે કાર્યક્રમ છે એને પ્રસ્થાપિત કરો એટલે કે એ સહાય માટે પ્રાર્થના કરો એટલે કે જે માફ કરવાનું જે પ્રક્રિયા છે એ તમારા હૃદયમાં ચાલુ કરો. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી until ગર્જ એક્સટેન્શન એન્ડ. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ, મેની ટાઈમ્સ એટલે કે આ ઘણી વખત કરો. શું ઘણી વખત કરો? તો માફ કરવાનું જે ક્રિયા છે એ ઘણી વખત કરો. નેસેસરી અન્ટિલ, નેસેસરી એટલે કે જરૂરિયાત, અન્ટિલ એટલે કે જ્યાં સુધી. ક્યાં સુધી? તો ગર્જ એક્સટેન્શન એન્ડ resentment.com have been completely erased. એટલે કે માફ કરવાની જે પ્રક્રિયા છે એ તમે ત્યાં સુધી ચાલુ રાખો જ્યાં સુધી આ રિસેન્ટમેન્ટ એટલે કે ગુસ્સો અને ગર્જ એટલે કે અસંતોષ એ બંને પ્રક્રિયાઓ કમ્પ્લીટલી ઇરેઝડ એટલે કે સંપૂર્ણપણે બંધ ન થઈ જાય ત્યાં સુધી તમે એ ક્રિયા ચાલુ રાખો. અહીંયા જુઓ તમને નેગેટિવ ઇમોશન અને પોઝિટિવ ઇમોશન એ તમને આપેલા છે. ઇમોશન્સ એટલે કે લાગણીઓ. તમે મોબાઈલની અંદર આ ઇમોશન્સ જે મેસેજમાં કે રીતે તમે સેન્ડ કરતા હશો અને તમે જોયા હશો કે અહીંયા નેગેટિવ ઇમોશન્સ છે, અહીંયા એક્સપ્રેશન આપેલા છે. જો રોવાના સિમ્બોલ છે અને આ બાજુ
હસવાના સિમ્બોલ છે. તો એ રીતે આપણા જીવનમાં નેગેટિવ ઇમોશન અને પોઝિટિવ ઇમોશન હોય જ છે. તો આપણે પોઝિટિવ ઇમોશન્સ જે છે એને કાર્યરત કરીશું એમ. કસ્ટમર સેડ ઓકે આઈ એમ ડન. એટલે જે ગ્રાહક હતા એમને કહ્યું ઠીક છે મેં પૂરું કર્યું. શું કર્યું એમને? ફોરગિવનેસ હતું જે કાર્યક્રમ એમને ચાલુ રાખ્યો ત્યાં સુધી જ્યાં સુધી રીસેન્ટમેન્ટ અને ગટ્સ.com સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય ત્યાં સુધી. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. ઇઝ ધેટ નોર્મલ? લવ છે, પ્રેમ છે એ સ્વયં સંચાલિતપણે સ્થાપિત કરવાનું શરૂ કરી દીધું હતું. ઓટોમેટિકલી એટલે કે પોતાની જાતે જ સ્વયં સંચાલિતપણે ઇન્સ્ટોલ થવાનું એણે ચાલુ કરી દીધું. ઇઝ ધેટ નોર્મલ? શું આ એક સામાન્ય પ્રક્રિયા છે? નોર્મલ એટલે કે સામાન્ય. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ ઇટ ઇઝ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કે હા તે સામાન્ય પ્રક્રિયા છે. યુ શુડ રિસીવ એ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. એટલે કે તમારા હૃદયના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે. રીઇન્સ્ટોલ એટલે કે ફરીથી, પુનઃ એટલે ફરીથી ઇન્સ્ટોલ થશે, ફરીથી સ્થાપિત થશે. શા માટે સ્થાપિત થશે? તો ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, તમારા હૃદયની જિંદગી એટલે કે હૃદયના આયુષ્ય માટે ફરીથી પુનઃસ્થાપિત થશે એવો તમને મેસેજ મળવો જોઈએ. યુ શુડ રિસીવ. રિસીવ એટલે કે મેસેજ જે છે એ મળવો જોઈએ. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમે એ મેસેજ જોયો? તમને એ મેસેજ મળ્યો એમ? કસ્ટમર સેડ યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? ગ્રાહક જે હતા એમણે કહ્યું કે હા મને મેસેજ મળ્યો છે. શું તે સંપૂર્ણપણે કમ્પ્લીટલી એટલે કે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયું છે, સ્થાપિત થઈ ગયું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ, હા, બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. એટલે કે હા તે સ્થાપિત થઈ ગયો છે પરંતુ બટ એટલે કે પરંતુ રિમેમ્બર ધેટ યાદ રાખવું, યાદ રાખજો. યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બેઝ એટલે કે પાયાનો કાર્યક્રમ. તમારી પાસે જે પ્રોગ્રામ છે એ ફક્ત શરૂઆતનો પ્રોગ્રામ છે, પાયાનો પ્રોગ્રામ છે હજી. યુ નીડ ટુ બિગેન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. બરાબર? તો તમારે અપગ્રેડ્સ મેળવવા માટે બીજા હાર્ટ્સ એટલે કે અધર હાર્ટ્સ, બીજા હૃદય સાથે તમારે કનેક્ટ એટલે કે જોડાવાનું તમારે જરૂરિયાત રહેશે. એટલે કે તમારે અપગ્રેડ માટે બીજા હાર્ટ સાથે જોડાવાનું શરૂ કરવું પડશે. કસ્ટમર સેડ oops, I have an error message already. What should I do? Error એટલે કે ભૂલ. મને ઓલરેડી એક ભૂલનો મેસેજ મળ્યો છે. એટલે કે મને અત્યારે ભૂલનો સંદેશો મળ્યો છે. વોટ શુડ આઈ ડુ? હવે મારે શું કરવું? મને ભૂલનો મેસેજ મળ્યો છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ વોટ ડઝ ધ મેસેજ સે? ગ્રાહક સેવા પ્રતિનિધિએ પૂછ્યું કે તે મેસેજ શું છે, શું કહેવા માગે છે? કસ્ટમર સેડ ઇટ સેઝ error 412 program not run on internal components. તો કમ્પોનેન્ટ્સ એટલે કે ઘટકો, ઇન્ગ્રીડિયન્ટ, ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જે કહીએ છીએ તે. એટલે કે error 412 જે કાર્યક્રમ છે એ તમારા ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ, ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ એટલે કે આંતરિક તમારા જે અંદરના ઘટકો છે એના પર આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન? તેનો અર્થ શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ડોન્ટ વરી મેમ. ચિંતા કરશો નહીં મેડમ. ધેટ્સ એ કોમન પ્રોબ્લેમ.
આ એક સામાન્ય સમસ્યા છે. It means that the love program is set up to run on external hearts. તેનો મતલબ છે કે જે આ લવ પ્રોગ્રામ છે એ બાહ્ય હાર્ટ પર ચાલુ થવા માટે પ્રસ્થાપિત થયો છે, એટલે કે બીજાના હૃદય ઉપર એ કાર્યક્રમ ચાલુ રહી શકે છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. પરંતુ હજી તે તમારા હૃદય ઉપર કાર્યક્રમ ચાલુ થયો નથી. આ જે લવ છે એ તમારા હૃદય ઉપર ચાલી રહ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. કોમ્પ્લિકેટેડ એટલે કે જટિલ. તો આ એક જે સમસ્યાઓ છે એમાંની એક જટિલ સમસ્યા છે, જટિલ સંકુલ બાબત છે. બટ ઇન નોન ટેકનિશિયલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. પરંતુ નોન ટેકનિશિયલ ટર્મ્સ એટલે કે બિન તકનીકી શબ્દોમાં સમજીએ તો જે માહિતી છે એ પ્રમાણે તે બીજાને લવ કરે તે પહેલાં તમારે તમારા પોતાના યંત્રને લવ કરવો પડશે. એટલે કે તમારું હૃદય કોઈ બીજાને પ્રેમ કરે એના પહેલાં તમે તમારા હૃદયને તમારે પ્રેમ કરવો પડશે. એટલે કે પોતાની જાતને તમારે પ્રેમ કરવો પડશે. કસ્ટમર આસ્ક સો વોટ શુડ આઈ ડુ. જે ગ્રાહક હતા એમણે કહ્યું તો હવે મારે શું કરવું જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્કડ કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. શું તમે એવી ડિરેક્ટરી એટલે કે નામ સરનામાની જે યાદીનું નાનું પુસ્તક હોય, એટલે કે નાની જે ડાયરી હોય જેનું નામ છે સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે પોતાની જાતનો સ્વીકાર કરવો. તો શું તમને એવી યાદી તમે ડિરેક્ટરી મેળવી શકો છો? કસ્ટમર સેડ યસ આઈ હેવ હિટ. એટલે કે હા મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ એક્સિલેન્ટ. એટલે કે અદ્ભુત, સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. એટલે કે આ બાબતે તમને બહુ સારો લાભ થશે, સારું પ્રદર્શન મળશે. કસ્ટમર સેડ થેન્ક યુ. ગ્રાહકે કહ્યું તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યુ આર વેલકમ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. નીચેની ફાઇલ્સ ઉપર ક્લિક કરો. એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડિરેક્ટરી. અને પછી એ ફાઇલ્સની નકલ બનાવવાની છે. ક્યાં? તો માય હાર્ટ ડિરેક્ટરીમાં. જે તમારું હૃદયની નોંધપોથી છે એના અંદર એ બધી ફાઇલ્સ છે એને કોપી કરવાની છે. તો કઈ ફાઇલ્સ કોપી કરવાની છે? તો ફોરગીવ સેલ્ફ .doc. ફોરગીવ સેલ્ફ એટલે કે પોતાની જાતને માફ કરવી. સેલ્ફ ઇસ્ટીમ .text. ઇસ્ટીમ એટલે કે માન સન્માન અને સેલ્ફ એટલે કે પોતાની જાતને. તો પોતાની જાતને માન આપો. રિયલાઇઝ વર્થ .text. વર્થ એટલે કે કિંમત. રિયલાઇઝ વર્થ એટલે કે વેલ્યુ ઓફ સેલ્ફ. તમારી જાતની પોતાની જાતની કિંમત કરો. એન્ડ ગુડનેસ .doc. ગુડનેસ એટલે કે કાઇન્ડનેસ એટલે કે સારાપણું. જે કંઈ સારું છે એ તમારા જીવનમાં લાવો. તમારી નોંધપોથીમાં એની નકલ બનાવો. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગેન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. એટલે કે આ જે કાર્યક્રમ છે ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એટલે કે કોઈ પણ જટિલ જે સમસ્યા હશે, જે ફાઇલ હશે, જે જટિલ ફાઇલ્સ હશે એના ઉપર આ જે બધી સિસ્ટમ છે એને ઓવરરાઇટ કરી દેશે એના ઉપર. એટલે કે જે જટિલ ફાઇલ્સ હશે એને ભૂંસી નાખશે. એન્ડ બિગેન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. અને જે ફોલ્ટી એટલે કે જે દોષવાળી ફાઇલ્સ હશે, જે ભૂલવાળી ફાઇલ્સ હશે એની ફોલ્ટી પ્રોગ્રામિંગ એટલે કે જે બી ભૂલવાળા જે કાર્યક્રમ હશે એની સાથે પેચિંગ એટલે કે એનું સાથે ભેળવી દેશે. એટલે કે તમારા જે ભૂલવાળી ફાઇલો હશે એની સાથે આ ભળી જશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક .extension ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ.
અને આ ઉપરાંત તમારે શેની જરૂરિયાત છે? યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક. સેલ્ફ ક્રિટિક એટલે કે ટીકા કરવી. તો થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ એટલે કે પોતાની જાત વિશે જ નકારાત્મક વિચારો કરવા. તો આ જે પોતાની જાત વિશે નકારાત્મક વિચારો કરવા એ તમારે ઓલ ડિરેક્ટરીઝ એટલે કે બધી નોંધપોથીમાંથી તમારે એ વસ્તુને ડિલીટ કરવી પડશે. ડિલીટ એટલે કે ભૂંસી નાખવી પડશે, બંધ કરવી પડશે, કાઢી નાખવું પડશે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ધેટ ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. અને પછી તમારે જે રિસાયકલ બિન હોય એમાંથી પણ આ બધી ફાઇલ્સ જે છે એને ડિલીટ કરવાની છે અને મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એટલે કે ચોક્કસપણે તમારે ખાતરી કરી લેવાની છે કે તે ફાઇલ્સ નેવર કમ્સ બેક એટલે કે તે ફાઇલ્સ ફરીથી પાછી આવે નહીં. એટલે એને બધી જગ્યાએથી સંપૂર્ણપણે ડિલીટ કરી દેવાની રહેશે. કસ્ટમર સેડ ગોટ ઇટ. ગ્રાહકે કહ્યું, હા મને ખબર પડી, મને સમજાયું. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. રિયલી એટલે ખરેખર અને નીટ એટલે કે એકદમ ચોખ્ખી, સ્વચ્છ એટલે કે તદ્દન નવી ફાઇલ્સથી મારું હૃદય ભરાઈ ગયું છે. કઈ કઈ ફાઇલ છે? તો smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ એટલે કે મારા મોનિટર પર એટલે કે મારા હૃદયની સ્ક્રીન ઉપર અત્યારે સ્માઇલ એટલે કે હાસ્ય, હસવાનું જે કાર્યક્રમ છે એ રાઇટ નાઉ અત્યારે ચાલી રહ્યો છે. એન્ડ ઇટ શોઝ ધેટ અને તે બીજું શું બતાવે છે? warmth.com. warmth એટલે કે હૂંફ. peace.extension. peace એટલે કે શાંતિ. એન્ડ contentment.com. contentment એટલે કે સંતોષ. પહેલાં અસંતોષ હતો, હવે સંતોષ જે છે એ શાંતિ છે આવી ગઈ છે. આર કોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર માય હાર્ટ. આ બધા જે કાર્યક્રમો છે એની જાતે જ મારા હૃદય ઉપર કોપી થઈ રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એટલે કે તો પછી લવ જે છે પ્રેમ છે પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. એન્ડ રનિંગ અને પ્રસ્થાપિત થઈ અને એ સક્રિય થઈ ગયો છે. આ બધા જે સારા કાર્યક્રમો ચાલુ થઈ રહ્યા છે એનો મતલબ કે પ્રેમ પણ હવે ચાલુ થઈ ગયો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવેથી તમારે આ જે કાર્યક્રમો છે એને સંભાળવાના છે, હેન્ડલિંગ કરવાનું રહેશે. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં એ પહેલાં બીજી એક વાત. અહીંયા વાત કહેતા અટકી જાય છે ગ્રાહક સેવા પ્રતિનિધિ. કસ્ટમર આસ્ક યસ એટલે કે હા, કઈ વાત જે છે એ કહેવા માગો છો તમે એમ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ લવ ઇઝ ફ્રીવેર. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કે પ્રેમ જે છે એ ફ્રીવેર એટલે કે મફતમાં મળતી વસ્તુ છે એટલે કે એનું જે ચીજ છે, જે વસ્તુ છે, પ્રેમ છે એ નિઃશુલ્ક છે એટલે એની કિંમત આમ નથી, મફતમાં ફ્રીમાં મળે છે. બી શ્યોર ઇટ ગીવ ઇટ એટલે કે ચોક્કસ ખાતરી કરી લો, નિશ્ચિત કરી લો કે ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબોડી યુ મીટ. તમે જે લોકોને મળશો જેને મળશો તેને આ જે લવ છે એ પ્રેમ આપશો. they will in return share it with other people and they will return some really neat modules back to you. એટલે કે તમે બીજા લોકોને પ્રેમ આપશો તો બદલામાં તે અન્ય બીજા લોકોને પ્રેમ આપશે અને તે લોકો તમને ખરેખર કેટલાક બીજા આવા નવા પ્રેમના શુદ્ધ સ્વરૂપો નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ એટલે કે પ્રેમના બીજા નવા શુદ્ધ સ્વરૂપો તમને પાછા આપશે. કસ્ટમર સેડ આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. ગ્રાહકે કહ્યું કે હા, હું જરૂરથી બીજાને પ્રેમ આપીશ અને તમારી મદદ માટે તમારો આભાર.
તો અહીંયા ટૂંકમાં ખુશ કઈ રીતે રહેવું, હૃદયમાં પ્રેમ કઈ રીતે જાગૃત કરવો, જે દુઃખો છે, અસંતોષ છે, ધૃણા છે, એને આપણા હૃદયમાંથી જો તમારે બહાર કાઢવી હોય તો તમારે કયા કયા કાર્યક્રમો એટલે કે શું શું તમારા હૃદયમાં આપણે એક્સેપ્ટ કરવું જોઈએ, જેમ કે ફોરગિવનેસ છે, બીજાને માફ કરવું જોઈએ, પોતાની જાતનું વેલ્યુ કરવું જોઈએ, નેગેટિવ વિચારો છે એને કાઢી નાખવા જોઈએ, માફી આપવી જોઈએ, રિસ્પેક્ટ કરવી જોઈએ, પોતાની અને બીજાની રિસ્પેક્ટ પણ કરવી જોઈએ, અને સારા માણસાઈના ગુણો આપણા અંદર જો આપણે દાખલ કરીશું તો આપણું હૃદય પણ શાંત નિર્મળ થઈ જશે, અને આપણને પણ જે વાંત એટલે કે હૂંફની, પીસ એટલે કે શાંતિની, અને કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષની લાગણી આપણે અનુભવ કરીશું. તો અહીંયા ટેકનિકલ જ્ઞાન દ્વારા તમને લાગણીઓની વાત સમજાવેલી છે. આશા છે કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો આ વિડીયો તમને ગમે તો એને લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા વિડીયો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે એનું સોલ્યુશન કરીશું અને એ પ્રમાણે એ બનાવવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ. થેન્ક યુ.